નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું ખૂબ ઉપયોગી માહિતી. મિત્રો, ભારતીય પરિવારો સિઝન પ્રમાણે ખોરાકનો સંગ્રહ કરે છે. તેમાં પણ ખાસ કરીને અનાજ, મસાલા અને તેલને ભારતીય ગૃહિણીઓ તેની સિઝનમાં અચૂક સંગ્રહ કરે છે, જેથી વર્ષ દરમિયાન ફરી તે લાવવું ન પડે અને સિઝનમાં કિંમત પણ ઓછી હોવાથી ફાયદો થાય. ઉનાળાની ઋતુમાં ઉનાળુ ઘઉં ભરવાનો રિવાજ છે. મોટાભાગના ખેડૂતો ઉનાળામાં ઘઉંનું વાવેતર કરે છે. તેમાં કાંઠા ઘઉં અને પોચા ઘઉં એવા બે મુખ્ય પ્રકાર છે. સાથે જ રંગભેદના પ્રકારમાં ધોળા, લાલ ઘઉં જોવા મળે છે. આ સિવાય વાંજિયા, પૂસા, બંસી, પૂનમિયા, ટુકડી, દાઉદખાની, ભાલિયા, લોકવન, જૂનાગઢી, સરબતી, સોનારા, સોનાલિકા વગેરે જેવા ઘઉંના પ્રકાર જોવા મળે છે. અને આ બધા જ ઘઉંની મુશ્કેલી એ છે કે તેને વર્ષભર તેનો સંગ્રહ કઈ રીતે કરવો, બહુ મુશ્કેલ છે. તેમાં નાની નાની જીવાતો કે ઈયળ અથવા તો ધનેરા પડી જાય છે, જે ઘઉંને અંદરથી કોતરી ખાય છે. ગૃહિણીઓ ઘઉંને વર્ષભર રાખવા માટે અવનવા નુસ્ખાઓ કરે છે. તેમાં અમુક ગૃહિણીઓ ઘઉંની સાથે લીમડાના પાન ભેળવીને સ્ટોર કરે છે, તો કોઈ ઘઉંમાં લસણની કળીઓ નાખે છે અને સ્ટોર કરે છે. લસણની તીવ્ર વાસના કારણે ઘઉંમાં ધનેરા થતા નથી એવું કહેવામાં આવે છે. કોઈ વળી દિવાસળીની સળીઓનો ઉપયોગ પણ ઘઉંમાં કરે છે, તથા કોઈ બોરિક પાવડર અને કોઈ દિવેલ કે એરંડાનું તેલ નાખી ઘઉંને સ્ટોર કરે છે. છતાં પણ ઘઉં ઘણી વખત ખરાબ થાય છે તથા આવી વસ્તુઓ શરીર માટે પણ નુકસાનકારક હોય છે. પરંતુ આજે આપણે ઘઉં સ્ટોર કરવા માટે કશું જ ઘઉંમાં ભેળવ્યા વગર ઘઉંનો વર્ષો સુધી સંગ્રહ કઈ રીતે કરવો તેની વાત કરીશું. પ્રથમ તો આપણે ખરીદેલા ઘઉંને 2-3 દિવસ તાપમાં સૂકવી રાખવા અને સુકાતા હોય ત્યારે તેને થોડા ઉલટ-સુલટ કરી બરાબર તપાવવા. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ જો ઘઉં ખરાબ હોય, તેમાં કાંકરી હોય અથવા જવ હોય, તો તેને ચાળી અને પ્રથમ સ્વચ્છ કરવા, ચોખ્ખા કરી લેવા. ત્યારબાદ ચોખ્ખા કરેલા ઘઉં છે તેને આવી બજારમાં પ્લાસ્ટિકની થેલી મળે છે. આવી થેલીમાં ચોખ્ખા કરેલા ઘઉંને અંદર મૂકવા. આવી થેલી આર પાર દેખાય એવી લાવવી અને તેમાં તમારા માપ મુજબ 5, 10 કે 1 કિલો પ્રમાણે ઘઉં છે એ ભરી લેવા, જેથી તમારે એ જ્યારે પણ દળાવો હોય ત્યારે એક જ થેલી બહાર કાઢવી પડે. આવી રીતે બધી જ થેલીઓ ભરી લેવી. ત્યાર પછી બધી જ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ છે તેમાં ચિત્ર તમે વિડીયોમાં જુઓ છો તે પ્રમાણે હવા ન રહે એ માટે પહેલાં દબાવી હવા બધી બહાર નીકળી જાય, પછી તેને ગાંઠ મારી લેવી. બની શકે તો આવી 2 થેલીઓનો ઉપયોગ કરી અને બંને થેલીઓને ગાંઠ મારવી અને ગાંઠ ખેંચી લેવી, જેથી કરીને આમાં હવા ન જાય. મિત્રો, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થેલી જે ભરી છે તેમાં હવા રહેવી પણ ન જોઈએ અને બહારની હવા અંદર દાખલ થવી પણ ન જોઈએ. ત્યાર પછી મિત્રો, તમે જે પણ ડ્રમ્પમાં ભરવાના છો કે જેમાં પણ તમે આ ઘઉં સ્ટોર કરવાના છો, તો તે પીપ હોય તો તેમાં ચારે બાજુ તમારે છાપાના કાગળો છે એ રાખી દેવા, જેથી કરીને તેમાં ભેજનું પ્રમાણ ન રહે. સાથે જ તમે જે પીપ કે પેટીનો ઉપયોગ કરવાના છો તેને પણ 2 દિવસ તપાવી રાખવાનું. અને ખાસ તો શિયાળો અને ચોમાસામાં આ જે પીપ છે
એને બહારથી પણ કોથળાનું કવર લપેટી દેવાનું, જેથી કરીને તેમાં ભેજ રહે નહીં અથવા તો ભેજ તેમાં દાખલ થાય નહીં. આ રીતે પીપની અંદર છાપાઓ ગોઠવી દેવાના છે. પીપની ચારે તરફ છાપાઓને આપણે ગોઠવવાના છે અને પછી જે આપણે થેલીઓ બાંધેલી છે ઘઉંની, તેને ક્રમિક રીતે ગોઠવી દેવાની છે અંદર. તૂટે નહીં એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. જો હવા જશે તો ઘઉં સારા નહીં રહે. તમે જોઈ રહ્યા છો પીપમાં કઈ રીતે ચારની જોડીમાં આ થેલીઓ ગોઠવી છે. આ રીતે થેલીઓ ગોઠવી અને પછી આપણે આ પીપ છે એને બંધ કરી દેવાનું છે. યાદ રાખો, વારંવાર તેને ખોલવાનું નથી. જ્યારે પણ દળાવવાનો સમય આવે ત્યારે એક થેલી બહાર કાઢવાની છે અને અમુક સમયે પછી અંદરની થેલીઓને એકાદ બેને કાઢીને જોઈ લેવાનું છે ઘઉંની પરિસ્થિતિ, એટલે આપણને ખ્યાલ રહેશે. જો પીપને ભેજ નહીં લાગે, અંદર ઘઉંને ભેજ નહીં લાગે, હવા અંદર નહીં જાય, તો આ ઘઉં છે વર્ષો સુધી એને કશું જ થશે નહીં. આપણે તો 1 વર્ષ માટે સ્ટોર કરવાનું વિચારતા હોઈએ, પણ આ રીતે વ્યવસ્થિત ઘઉં સ્ટોર કરેલા હશે તો એ વર્ષો સુધી એમાં જીવાત પડતી નથી. તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.